નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો સાર્વત્રિક અતિ ભારે વરસાદની આગાહી। પાવાગઢમાં 5 થી 10 ઓગસ્ટ રોપવે બંધ રહેશે। 7 દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી। ગુજરાતના 90% ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહી 7 દિવસ માટે કરવામાં આવી છે। જોકે આગામી 4 દિવસ 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને પણ દરિયો ના ખેડવા ચેતવણી અપાઈ છે। પૂરથી જમીનના ધોવાણ અંગે સહાય ક્યારે? ગુજરાતમાં પૂરગ્રસ્ત જિલ્લાઓમાં જમીન ધોવાણનો સર્વે થશે। સરકાર પ્રતિ હેક્ટર 47,000ની સહાય ચૂકવી શકે છે। એસડીઆરએફના નવા ધારાધોરણ મુજબ નદીએ વહેણ બદલવાને કારણે જમીન ધોવાય તો પ્રતિ હેક્ટર 47,000 રૂપિયાની સહાય ચૂકવાશે। જ્યારે ખેતી લાયક જમીનમાં કાંપ રેતી આવી જાય અને જમીન ધોવાય તો 18,000 રૂપિયાની સહાય ચૂકવાશે। જોકે હજુ સુધી સરકારે સર્વે કરવા માટે કોઈ આદેશ નથી આપ્યા। હાલની ઘડીએ તો માનવ મૃત્યુ, પશુ મૃત્યુ તેમજ ઘર વખરીને થયેલા નુકસાનની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવી રહી છે। મહત્વનું છે કે મે મહિનામાં માવઠાના નુકસાન અંગે સરકારે હજુ સુધી સહાય ચૂકવી નથી। સમાચારમાં આગળ જોઈએ તો 5 થી 10 ઓગસ્ટ પાવાગઢમાં રોપવે બંધ। યાત્રાધામ પાવાગઢમાં શ્રાવણ માસના પહેલા 6 દિવસ રોપવે બંધ રહેશે। આગામી 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન મિડ ટર્મ મેન્ટેનન્સને કારણે આ નિર્ણય લેવાયો છે। ઉષા બ્રેકોના કંપનીના મેનેજર દ્વારા આ અંગે મંદિર ટ્રસ્ટને જાણ કરવામાં આવી છે। 11મી ઓગસ્ટથી રોપવે સુવિધા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।